ઉપસ્થિત સૌ મહાનુભાવો, ભક્તજનો, થોડી ક્ષણોમાં જ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. શ્રી લક્ષ્મીનારાયણ પ્રસાદ ભવન અને અતિથિ ભવનનું ઉદ્ઘાટન સમારંભ અને ગુજરાતના વિવિધ સ્થળોથી પધારેલા સંતો મહંતો આજે આ ક્ષણે આપણી વચ્ચે છે. થોડી ક્ષણોમાં જ આ પાવનકારી અવસર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરી લો એવી વિનંતી છે. પૂજ્ય ભગત બાપુ આજે આ ખીમનાથ મંદિરના પ્રાંગણમાં આજે એક સુંદર મજાની પાવનકારી કેટલીક વિશિષ્ટ ક્ષણોના સાક્ષી બનવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌને વિનંતી છે કે બસ થોડી ક્ષણોમાં જ આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો આપ આપનું સ્થાન બનાવી રાખો. આભાર. પૂજ્યભાઈ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓથી એમના આશીર્વચન સાથે એમનું અભિવાદન કરીશું. એમની સાથે ગુજરાતના ખ્યાત સુપ્રસિદ્ધ સંતો મહંતો પણ ઉપસ્થિત છે. સૌને સ્ટેજ પર પધારવા માટે વિનંતી છે. સમગ્ર ગુજરાતમાંથી સંત સમુદાય આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરમ શ્રદ્ધેય રમેશભાઈ ઓઝા પૂજ્યભાઈ શ્રી આપણી વચ્ચે છે. સાથે સાથે અન્ય મહાનુભાવો પણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. સંતોને પ્રથમ હરોળમાં એમનું સ્થાન લેવા માટે વિનંતી છે. સૌ આ સંતો મહંતો અને વિશેષ ઉપસ્થિત વ્યક્તિત્વોનું અભિવાદન આપણે કરીશું. આપણી વચ્ચે અન્ય મહાનુભાવો પણ કેટલાક છે અને આવી રહ્યા છે. મહામંડલેશ્વર વિશ્વમભારતીજી, વલખુ બાપુ, રાજેન્દ્રદાસજી, મહંતશ્રી કિશનદાસજી, મહંતશ્રી ઉમાબા, પરમ પૂજ્ય જેણારામ બાપુ, ડૉક્ટર રામપ્રિયદાસજી, મંજી દાદા, મિનિસ્ટર શ્રી ઇત્યાદિ આવી રહ્યા છે. આ સૌ અન્ય મહાનુભાવો, ડૉક્ટર જો હું નામ અહીંથી બોલી રહ્યો છું એ હોય તો પણ એમનું સ્થાન અહીં લે એવી વિનંતી છે. ડૉક્ટર કનુભાઈ કળસરિયા, ધારાસભ્ય શ્રી મહુવા, ભારતીબેન રાઠોડ, ધારાસભ્ય શ્રી કામરેજ, ભાવનાબેન મકવાણા, ધારાસભ્ય શ્રી તળાજા, કેતનભાઈ પટેલ, વાઇસ ચેરમેન, દુર્લભભાઈ પટેલ, મહેન્દ્રભાઈ, નાથુભાઈ પટેલ, હરુભાઈ ગોંડલિયા, જેઠીરામભાઈ રામાનુજ, મસ્તરામભાઈ દુધરેજિયા, આ સૌ મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત છે. આપ સૌને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. આજે પૂજ્ય ભાઈશ્રી અને અન્ય સંત મહાનુભાવોને વિશેષ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ આપણી વચ્ચે છે. ત્યારે આપ સૌને ફરી એકવાર આ સૌ મહાનુભાવોનું, સંતો મહંતોનું તાળીઓથી અભિવાદન કરવા માટે વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. આ સૌ મહાનુભાવોનું સ્વાગત, એમનું અભિવાદન એક સ્વાગત ગીતથી કરીશું. સ્વાગત ગીત પ્રસ્તુત કરશે તપોવન સ્કૂલની વિદ્યાર્થીનીઓ. તપોવન સ્કૂલની વિદ્યાર્થીઓને એમનું સ્વાગત ગીત રજૂ કરવા માટે વિનંતી છે. झूम कर हम गा रहे हैं आज स्वागत गान. झूम कर हम गा रहे हैं आज स्वागत गान. मुक्त मन से हम करें सबका सदा सम्मान. मुक्त मन से हम करें सबका सदा सम्मान. झूम कर हम गा रहे हैं आज स्वागत गान. झूम कर हम गा रहे हैं आज स्वागत गान. स्वागतम 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 स्वागतम
पर आनंद का कुमकुम लगाए हम। एकता सुख शांति का चंदन लुटाए हम। ढाल पर आनंद का कुमकुम लगाए हम। एकता सुख शांति का चंदन लुटाए हम। नम्रता की आरती है, दीप है मुस्कान। नम्रता की आरती है, दीप है मुस्कान। झूम कर हम गा रहे हैं आज स्वागत गान। झूम कर हम गा रहे हैं आज स्वागत गान। स्वागतम 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 स्वागतम। दिव्य गुण के फूलों का लाए हम उपहार। भावना की सुगंध को आप करें स्वीकार। दिव्य गुण के फूलों का लाए हम उपहार। भावना की सुगंध को आप करें स्वीकार। परम पिता दे हम सबको कल्याण का वरदान। परम पिता ने हम सबको कल्याण का वरदान। झूम कर हम गा रहे हैं आज स्वागत गान। झूम कर हम गा रहे हैं आज स्वागत गान। स्वागतम 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 स्वागतम। હલો, સ્વાગતમ. આ સંતોનું મહાનુભાવોનું. કનુભાઈ સ્વાગતમ. આ સ્વાગતમ ગીત તૈયાર કરવા માટે જેમની વિશેષ સહાય લેવામાં આવેલી એ વિરેન્દ્ર પટેલ. આ સૌ મહાનુભાવોનું ફરી એકવાર સ્વાગત. એક નામ મારાથી જે રહી ગયું એ બાબા આનંદ, ખૂબ જાણીતા ભજનિક કવિ અને કમ્પોઝર આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે. આજે આ પ્રાગ્ય ઐતિહાસિક એ ખીમનાથ મહાદેવના પ્રાંગણમાં વિશિષ્ટ અવસર છે. આ અવસર અનેરો એટલા માટે છે કારણ કે આજે આ અનેરા અવસરમાં અનેરા વ્યક્તિત્વો પણ ઉપસ્થિત છે. લક્ષ્મીનારાયણ પ્રસાદ ભવન અને અતિથિ ભવન એ ઉદ્ઘાટન સમારંભ આ સંતોના હસ્તે છે. પૂજ્ય ભગત બાપુ 19મી પેઢી આ પરંપરાને શુદ્ધ અને અણિશુદ્ધ રીતે જાળવવા માટે જે સતત મથામણ કરે છે. સંતોનું એક કર્તૃત્વ છે જ્ઞાનની વહેંચણીની સાથે સાથે સમાજની ઉપયોગિતા પણ છે. તો ભગત બાપુ આ હેતુને, આ પરંપરાગત જે સેવાનો યજ્ઞ છે એને પોતાના દીવા દ્વારા, એના પોતાના અજવાળા દ્વારા અહીં પ્રકાશિત કરતા રહ્યા છે. અને એ વાતને એને વધારે પ્રસ્તાવવા માટે આજે સંતો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજની જે આપણી મુખ્ય વિધિ છે એ થોડી ક્ષણોમાં, એટલે હવે થવા જઈ રહી છે લક્ષ્મીનારાયણ પ્રસાદ ભવન તથા અતિથિ ભવન એનું ઉદ્ઘાટન સમારંભ, જે પૂજ્ય ભાઈશ્રી વિદેશમાં દેશમાં જે ભગવત કથા દ્વારા અને એના જ્ઞાન દ્વારા લગભગ કોઈ પણ ગુજરાતીઓને જે નામ અપરિચિત ન જ હોય એ ભાઈશ્રી પ્રસાદ ભવનનું ઉદ્ઘાટન કરશે. અને અતિથિ ભવનના ઉદ્ઘાટક તરીકે સંતો મહંતો ઉપસ્થિત છે. પૂજ્ય વલ્કુ બાપુ, ચલાલા રાજેન્દ્રદાસ, મહંત શ્રી કિશનદાસજી, ઉમાબા,
જીણારામ બાપુ, મહંત શ્રી રામપ્રિયદાસજી, આ સૌ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાબા આનંદ, મંજી દાદા, ડૉક્ટર કનુભાઈ કળસરિયા, ભારતીબેન રાઠોડ, ભાવનાબેન મકવાણા, કેતનભાઈ પટેલ, દુર્લભભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, હરુભાઈ ગોંડલિયા, જેઠીભાઈ રામાનુજ અને મસ્તરામભાઈ દુધરેજિયા, આ સૌ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આપ શ્રી લક્ષ્મીનારાયણ પ્રસાદ ભવન તથા અતિથિ ભવન જેનું ઉદ્ઘાટન વિધિ માટે આપ સૌ જોડાઓ. પૂજ્ય ભગત બાપુને વિનંતી કે આપ આ સંતો મહંતોને લઈ અને આ શુદ્ધ અવસરને વધારે પાવનકારી બનાવે. આ ક્ષણને આપણે વધારે પાવનકારી બનાવવા માટે એના આશીર્વચન માટે આપણે એમાં જોડાઈશું. બીજા મિત્રો, ભક્તજનો, મહાનુભાવોને વિનંતી કે આપ અહીં ઉપસ્થિત રહો અને એ દરમિયાન તપોવન સ્કૂલની કેટલીક બીજી વિશિષ્ટ નૃત્યની જે ઇવેન્ટ્સ છે, જે પ્રસ્તુતિ છે, હવે આપણે માણવાના છીએ. હું ફરી એકવાર તપોવન સ્કૂલની બહેનોને વિનંતી કરું કે એમની બીજી પ્રસ્તુતિ માટે આપ સૌ સમક્ષ આવે. તપોવન સ્કૂલ, વિરેન્દ્રભાઈને વિનંતી કે એમની બીજી પ્રસ્તુતિ રજૂ કરે. સુંદર ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. આજે સમાજમાં યોગી બનવું અઘરું છે, પણ ઉપયોગી બનવું એનાથી પણ વધારે અઘરું છે. ત્યારે એ ક્ષણોમાં આજે એક આવી સુંદર લક્ષ્મીનારાયણ પ્રસાદ ભવન જેનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, સંતો મહંતોના પગરણ એમાં મંડાઈ ચૂક્યા છે, અને સાથે સાથે અતિથિ ભવન એમનું પણ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની ધરા, આમ તો ગુજરાતની સમગ્ર ધરતી એ અન્ન અને અતિથિ માટે સુખ્યાત છે. ત્યારે આ બે બાબતો માટે કોઈ ખાસ પ્રકારના ભવન રચાય, એ એનું કામ થાય, એક વિશિષ્ટ ઘટના છે, અને ઘટનાના તમે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છો. અને સાક્ષીને વધારે ઉમળકાભેર આપણે પ્રસ્તુત કરીએ એક સુંદર ગીત દ્વારા. તપોવન સ્કૂલની વિદ્યાર્થીનીઓ પ્રસ્તુત કરશે. દોસ્તો, આજે આ ખીમનાથ મંદિરના પ્રાંગણમાં આપણે સૌ સુપ્રસિદ્ધ સંતો મહંતો અને વિશિષ્ટ વ્યક્તિત્વો વચ્ચે ઉપસ્થિત છીએ. થોડી ક્ષણોમાં જ આ સંતો મહંતોના આશીર્વચન શબ્દ દ્વારા આપ સૌને મળવાના છે. એક આપના જ્ઞાનમાં વૃદ્ધિ થવાની છે. ત્યારે આજે આ સુંદર માહોલ છે, આ સુંદર મજાનું એક પરિસર છે. ત્યારે ફરી એકવાર કેટલાક શેર યાદ આવી જાય છે કે તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. તો આજે એવા પાવનકારી પગલાં થયા છે. ત્યારે આ એક કામ, એના નિમિત્ત રામકથાથી સૌના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરનાર પૂજ્ય ભગત બાપુ તો છે જ છે, પણ એની સાથે સાથે કેટલાક દાતાઓ પણ છે, જેના સહયોગથી આ બધી જે વૃદ્ધિ અથવા તો આ બધા જે સંકલ્પો અથવા તો આ સંકુલો ઉપસ્થિત થઈ ચૂક્યા છે, જેનું અભિવાદન પણ આપણે કરવાના છીએ થોડી ક્ષણો પછી. તો મને એ સૌ દાતાશ્રીઓના નામ લેવા ગમશે, કારણ કે સમાજમાં આજે આ પ્રકારના
સદકાર્યો થતા હોય અને એમાં આ લોકોનો વિશિષ્ટ ફાળો હોય એ વાતને સૌ સુધી પહોંચાડવી જ રહી. આ પ્રસાદ ભવન અને અતિથિ ભવનના દાતાશ્રીઓ છે સ્વર્ગસ્થ દોલતરાય જીણારામભાઈ દેસાઈ મોટા વરાછા, પ્રસાદ ભવન હોલના દાતાશ્રી. હસ્તક ઉમેશભાઈ દોલતભાઈ દેસાઈ. સ્વર્ગસ્થ નરેશકુમાર કાંતિલાલ પટેલ અમેરિકા, પ્રસાદ ભવન હોલના દાતાશ્રી. હસ્તક વંદનાબેન નરેશકુમાર પટેલ. સ્વર્ગસ્થ સુંદરબેન ભગવાનસિંહ સણિયા હેમાદ, અન્નપૂર્ણા ગૃહના દાતાશ્રી. હસ્તક મહેન્દ્રસિંહ ભગવાનસિંહ મેધાત, શ્રીમતી અરુણાબેન મહેન્દ્રસિંહ મેધાત. સ્વર્ગસ્થ ભગવાનસિંહ હમીરસિંહ મેધાત સણિયા હેમાદ, કોઠાર રૂમ અને પ્રસાદ ભવનના કલરકામના દાતાશ્રી. હસ્તક હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મેધાત, શ્રીમતી રક્ષાબેન હિતેન્દ્રસિંહ મેધાત. સ્વર્ગસ્થ દુર્લભભાઈ રણછોડભાઈ પટેલ ગોથાણ રૂમના દાતાશ્રી. હસ્તક જગુભાઈ દુર્લભભાઈ પટેલ. સ્વર્ગસ્થ કલ્યાણભાઈ ધરમસિંહભાઈ કોટડિયા સાવરકુંડલા રૂમના દાતાશ્રી. હસ્તક ધીરુભાઈ કલ્યાણભાઈ કોટડિયા. સ્વર્ગસ્થ અંકુરકુમાર ઈશ્વરભાઈ પટેલ રાંદેર રૂમના દાતાશ્રી. હસ્તગત ઈશ્વરભાઈ ભગવતીભાઈ પટેલ. સ્વર્ગસ્થ પ્રતાપસિંહ માધવસિંહ બાકરોલા કોસાડ કોઠાર રૂમના દાતાશ્રી. હસ્તગત હરિશ્રી પ્રતાપસિંહ બાકરોલા. સ્વર્ગસ્થ રાજેશભાઈ બુદ્ધદેવભાઈ પટેલ રાંદેર કોઠાર રૂમના દાતાશ્રી. હસ્તગત ગંગા સ્વરૂપ સ્વર્ગસ્થ સરલાબેન બુદ્ધદેવભાઈ પટેલ. સ્વર્ગસ્થ રામભાઈ ધીરજલાલ પટેલ પીપલોદ કાર્યાલયના દાતાશ્રી. હસ્તગત લેખવ્યુ પરિવાર. સ્વર્ગસ્થ જેલીબેન દુર્લભભાઈ પટેલ ગોથાણ રૂમના દાતાશ્રી. હસ્તગત જગુભાઈ દુર્લભભાઈ પટેલ. શ્રી નગીનભાઈ નરસિંહભાઈ પટેલ ટકારમાં છાત્રાલય રૂમના દાતાશ્રી. હસ્તગત પ્રજ્ઞેશકુમાર નગીનભાઈ પટેલ. સ્વર્ગસ્થ પ્રિયાબેન અમૃતભાઈ પટેલ ઉડસદ રૂમના દાતાશ્રી. હસ્તગત અમૃતભાઈ ઠાકોરભાઈ પટેલ. તો આ સૌ દાતાશ્રીઓના સહયોગથી આજે બે અતિથિગૃહ તમારી એક અતિથિગૃહ અને એક લક્ષ્મીનારાયણ પ્રસાદ ભવનનું ઉદ્ઘાટન તમારી સમક્ષ થયું છે અને થઈ ચૂક્યું છે અને એ સંતોના શુભાશીષ એ રીતે વરસી રહ્યા છે. હું સૌ બહેનોને વિનંતી કરું કિમ તપોવન સ્કૂલની કે આવી જાય. પ્રાગૈતિહાસિક ખીમનાથ મંદિર 900 વર્ષથી પણ વધુ વર્ષોથી પ્રાચીન આ મહાદેવના પરિસરમાં એક સુંદર અવસરના સાક્ષી આપ બની રહ્યા છો ત્યારે આ સાક્ષીના માધ્યમરૂપ પૂજ્ય ભગત બાપુ 19મી પેઢી આ આખી પરંપરાની અને રામકથા દ્વારા ગુજરાત અને ગુજરાત બહાર જે સતત ભગવત શિવ અને રામની સદકૃપા જેના પર વરસી છે અને એ લોકો પર પણ વરસાવતા રહ્યા છે એ એમના નિમિત્ત દ્વારા આજે એક સુંદર સુયોગ બન્યો છે. આપણી વચ્ચે સુપ્રસિદ્ધ સંતો મહંતો અને વિશેષ મહાનુભાવો ઉપસ્થિત છે. ગુજરાત અને વિશ્વમાં જેમનું નામ છે પરમ પૂજ્ય શ્રદ્ધેય રમેશભાઈ ઓઝા પૂજ્ય બાઈશ્રી પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે સાથે ચલાલા દાન મહારાજની જગ્યા અને એની જગ્યાને ધમધમતી કરનાર પૂજ્ય વલ્કુ બાપુ અને એમની સાથે સાથે રાજેન્દ્રદાસજી, મહંત શ્રી કિશનદાસજી, ઉમાબા જીણારામ બાપુ ઇત્યાદિ સંતો મહંતો પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપ સૌ થોડી ક્ષણમાં જ આ સંતો આપણી વચ્ચે આવનાર છે અને એ આશીર્વચન કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌ થોડી ક્ષણો શાંતિ બનાવી રાખો એવી અપેક્ષા છે. પૂજ્ય ભાઈશ્રી અહીં ઉપસ્થિત છે અને ભગવત કથા દ્વારા એમણે વિશ્વને એક પ્રેમનો સદભાવનો સંદેશ પહોંચાડ્યો છે. ત્યારે કવિ શ્રી મુકેશ જોશીની કેટલીક પંક્તિઓ મને યાદ આવી રહી છે કે એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, કંઈક ચોમાસા
અને વરસાદ રાધા. એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો, કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો, સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. તો આ રાધાનું વ્યક્તિત્વ અને કૃષ્ણનું વ્યક્તિત્વ એ ભિન્ન ભિન્ન પ્રકારનું છે. ત્યારે એક અન્ય કવિ એવું પણ કહે કે સરનામું પૂછો છો શ્યામનું, સરનામું પૂછો છો શ્યામનું, કરો કેર ઓફ રાધાના નામનું. તો કૃષ્ણ સુધી પહોંચવાનો એક રસ્તો એટલે એ રાધા છે. એવી રીતે ઈશ્વર સુધી પહોંચવા માટેનો એક રસ્તો એટલે આ સંતો મહંતો અને એની સાથે અવધૂત ઓલિયાઓ છે. એ સંત મહંતને કેર ઓફ જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી આપણી ટપાલ ઈશ્વર સુધી પહોંચતી નથી. ત્યારે આજે આ એક સુંદર પ્રસંગને આપ સૌ વધાવવા માટે ઉપસ્થિત છો અને એ પાવનકારી ક્ષણ અને એ જ્ઞાન ગંગામાં રસબોળ થવા માટે આપ ઉપસ્થિત છો. ત્યારે એ ક્ષણ આવી ચૂકી છે કે આ સૌ મહાનુભાવોનું આપણે એમના આશીર્વચનથી જ્ઞાન ગંગામાં ડૂબકી દઈશું. તાળીઓથી ફરી એકવાર આ સૌ મહંતોનું, સંતોનું અને વિશેષ મહાનુભાવોનું અભિવાદન કરીશું. અને સ્વાગત નૃત્ય માટે હું દીકરીઓને વિનંતી કરીશ. લક્ષ્મીનારાયણ પ્રસાદ ભવન તથા અતિથિ ભવનનો ઉદ્ઘાટન સમારોહ સમાપ્ત થઈ ચૂક્યો છે. અહીં યજ્ઞોપવિત વિધિ પણ સાથે સાથે જોડાયેલી હતી. પૂજ્ય ભગત બાપુ અને એમના બંધુના પુત્રોની યજ્ઞોપવિત વિધિ પણ અહીં એનો કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે. ત્યારે અને સાથે સાથે સંતોના આશીર્વાદ એટલે ત્રિવિધ પ્રકારે આખો આ ઉપક્રમ રચાયો છે. ત્યારે આપ સૌ એને માણવા માટે, એને સાક્ષી બનવા માટે ઉપસ્થિત છો. તો હું હવે ટેકનિકલ કારણોને કારણે સીડીનો થોડો પ્રશ્ન થયો છે, એટલે થોડી ક્ષણોમાં જ અમે એ નૃત્ય અભિવ્યક્ત કરવાના છીએ. તો હવે આપણી વચ્ચે જે મહાનુભાવો છે એમનું અભિવાદન માટે હું હવે વિનંતી કરીશ. કારણ કે ખૂબ દૂર દેશાવરમાંથી વિવિધ સ્થળોએ પોતાના સતત વ્યસ્ત કાર્યક્રમમાંથી અહીં આપની વચ્ચે સૌ મહાનુભાવો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું સ્વાગત માટે વિનંતી કરું વિશ્વવંદનીય અને હરેક ગુજરાતીના મોંમાં અને હૃદયમાં જેમનું નામ સતત ગુંજે છે એ પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રી, એમનું સ્વાગત કરશે પૂજ્ય ભગત બાપુ. આપ સૌ આ ક્ષણને તાળીઓથી વધાવશો. પૂજ્ય ભગત બાપુ આજે આખા આ ઉપક્રમના નિમિત્ત અને આખા આ ઉપક્રમના કેન્દ્ર સ્થાને જે છે પૂજ્ય ભાઈશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. નામ છે ને હરિપ્રસાદ ગોડનલિયા બોલો. થેન્ક યુ, આભાર. મંજી દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું અભિવાદન કરશે જનકભાઈ, લેક્યુ હોટલ, સુરત. મંજી દાદા એ એમની ઓળખાણ આપવાની ન હોય, બગદાણા આશ્રમથી
મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે સેવા આપે છે, ભીખ ધર્યો છે, એ આજે આપણી વચ્ચે છે અને એમનું અભિવાદન જનકભાઈ કરશે, લેક્યુ હોટલ, સુરત. આજે સોરઠની ધરતીમાં જે એક બાપા સીતારામનો અલાહલેખ જગાવ્યો છે અને જેની સુવાસ અને એક સુચારું આયોજન અને એક પ્રતિબદ્ધતા સાથે જે કામ કરી રહ્યા છે, એ મંજી દાદા અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું અભિવાદન જનકભાઈ કરી રહ્યા છે. આભાર. હવે પછી વલ્કુ બાપુ, એમનું અભિવાદન માટે મહેન્દ્રસિંહ મેધાત, સણિયા, હેમાદવાળા, એમને વિનંતી કરું કે પૂજ્ય વલ્કુ બાપુનું સ્વાગત કરશે, એમના આશીર્વચન મેળવશે. પૂજ્ય વલ્કુ બાપુ ચલાલા, દાન મહારાજની જગ્યા, એક ભક્તિ અને એક પવિત્ર વાતાવરણનો સુંદમ સમન્વય જે જગ્યાએ થયો છે, એક જુદા પ્રકારની જ અનુભૂતિ અને સ્નેહ અને લાગણીના જ્યાં પધરામણી છે, એવી જગ્યાના વલ્કુ બાપુ આપણે વચ્ચે ઉપસ્થિત છે અને એમનું અભિવાદન થયું. આભાર. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર સતીશભાઈ ફુલસર, એમને વિનંતી કરું, એ અભિવાદન કરશે રાજેન્દ્ર દાસજી બાપુ, તોરણિયા, નકળંગ ધામ. અચ્છા, થોડી ક્ષણોમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. જીણારામ બાપુનું અભિવાદન કરવામાં આવશે અને એનું અભિવાદન કરશે ઈશ્વરભાઈ પટેલ, રાંદેર. સતીશભાઈ આવી રહ્યા છે. સતીશભાઈ જીણારામ બાપુનું અભિવાદન કરશે. જીણારામ બાપુ મોંઘીમાની જગ્યા, સિહોર. સેવાના કાર્યોથી સતત ધમધમતી આ ધરતી. હવે હું વિનંતી કરીશ કિશનદાસજી બાપુ, જુનાગઢ. ઈશ્વરભાઈને વિનંતી કરું કે એ આવે અને એમનું આશીર્વચન મેળવે. કિશનદાસજી બાપુ, રામટેકરી, જુનાગઢ. ગીરની ધરા અને ત્યાં આગળ જે એક પ્રકારના પ્રાકૃતિક વાતાવરણની સાથે સાથે જે સેવા સદભાવનો ધોધ વહે છે, એમના પ્રતિનિધિત્વ રૂપ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે હું વિનંતી કરીશ મહંત શ્રી ઉમાબાનું અભિવાદન કરવા માટે. નથી. હવે હું વિનંતી કરીશ મહંત શ્રી ડૉક્ટર રામપ્રિયદાસજી, ગંગામય આશ્રમ, બુધેલ, એમનું અભિવાદન કરશે હરિસિંહ કોસાડવાળા. ડૉક્ટર રામપ્રિયદાસજી, એમનું અભિવાદન કરશે હરિસિંહ કોસાડવાળા. બાબા આનંદ, અમદાવાદથી ખાસ આજે આપણી વચ્ચે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ ઉપસ્થિત છે. એમનું અભિવાદન કરશે દિલીપભાઈ પાઠક. પાઠક સાહેબને વિનંતી, અમરેલી અત્યારે ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બાબા આનંદ, ભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌ એમને તાળીઓથી વધાવશો.
પરમ પૂજ્ય મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ બાબા આનંદના અભિવાદન માટે દિલીપભાઈ પાઠકને. બહુ જાણીતા ભજનીક અને કમ્પોઝર, મ્યુઝિક કમ્પોઝર છે. તમે એ અનેક ભજનો હેમાંત ચૌહાણથી માંડીને સુપ્રસિદ્ધ ભજનીકો એમના ભજન ગાયા છે. રંગાઈ જાને રંગમાં એ ભજનથી સુપ્રસિદ્ધ ખ્યાત બનેલા બાબા આનંદ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. થેન્ક યુ વેરી મચ પાઠક સાહેબ. હવે હું વિનંતી કરીશ ભારતી બાપુનું અભિવાદન કરવા માટે નટુ બાપુને વિનંતી કરું કે પૂજ્ય શ્રી ભારતી બાપુનું અભિવાદન કરે. હું સ્વયંસેવકોને વિનંતી કરીશ કે થોડી ઝડપ કરવા માટે વિનંતી છે. આપ સૌ તૈયાર રાખો, કારણ કે બહુ જ બધા સંતો મહંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. પૂજ્ય ભારતી બાપુનું અભિવાદન નટુ બાપુ કરી રહ્યા છે.